કેમ છો મિત્રો? મારા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજ છે ગણેશ વિસર્જન. તો અમારે બધાને બોર પછી જોવા જવાનું છે કા અને આ બધા જો દીપુ તારે કઈ નથી બોલવું. એવી છે કે ગમે તે બોલે તો કા કા કરવું જ પડે. ત્યાં એમનું કાઈ વાંધો નહીં, આમ બતાવી. હા બોલ. હું એમ કહેતી હતી અમારે કિરણબેન ની ટેવ એવી છે કે ગમે તે બોલે તો એને કા 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 કરવું જ પડે. कौन है ये लोग कहां से आते हैं હવે તું બોલી દે બધાને રામ રામ ને સીતારામ. એવું અમને બોલતા ન આવડે તો મારી તરફથી બધાને જય જય હનુમાન દાદા, ના ના જય મેલડી માં. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल જય રામદેવ પીર. જય હનુમાન દાદા બોલા શનિવાર છે. તે બોલી ખરા. હા તો તું મેલડી દીપુ બોલશે જય શ્રી રામ. બોલી દે દીપુ. અને દીપુની મહેંદી જોવો તમે, જોરદાર મહેંદી માં કેવો દીપુ જો. મહેંદી તો બતા. દીપલી મહેંદી બતાય. તો અમાર દીપુ બેન ઓર્ડર લે છે મહેંદીના, જેને પણ દોરાયું હોય ઈ કહેજો કા કા. મહેંદી બસ નામ ઉસી કાલે. તો કાંઈ ને કન્ટિન્યુ જોતા રહેજો, તમને જોરદાર મજા આવશે. અને હા, અમારે YouTube માં 1K સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે, તો બધાને દિલથી ખૂબ ખૂબ આભાર. આવો ને આવો સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે જલ્દી 2K થઈ જાય. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યો. અહીંયા જો અમારે પાણી પડે છે, એક અહીંયા પડે છે, એક અહીંયા પડે છે, એક કોબી મસીને પડે છે. તો તપેલું મૂકવું પડે. કપડા હુકવવા આવી છે ને, વાતો ના વડાકા દાબે છે. વડાકા નો હોય ભડાકા કે હું ઈ अरे कहना क्या चाहते हो જે હોય તું કપડા હુકવવાનો ધંધો રાખો. કપડા બહુ આડા આવે હો. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો કોમી બોલે છે બટેકા કાકોમાં એકા એકા. દીપુ તો બ્લોગ માં વાટું બેઠી. એ દીપુ ના, તો હું એમ નામ બેઠી તા તે કઈ ને ખંખાર. એ કોમાં તું સપનામાં વિજય. ગામમાં કોફી રેટ આવશે. લે હું એટલી બધી સિંગર છું. હા હા મને રીતે ખબર છે. તું સિંગર છો એટલે જ ને પણ કોફી રેટ એવું હોય તો. હું આવે ઓ પીરે. તો આજે શું કરવાનું છે કોમાં? ભૂંગળા બટેટા. ભૂંગળા 10 બટેટા કીટીસ કરવાના 10 કીટીસ 10 છે. કીટીસ નહીં, થઈ ગઈ. બટેટા પસંદ આવી રીતે જો અડધું આમ બીવું જાય અડધું રાખવું. જે વધી ખાવાનું કાકો પાછા ખાડી બહુ જાજી એવી ગઈ છે ને તે જગ્યા ઓછી થઈ ગઈ છે કાકોમાં. કાંઈ નહીં, કન્ટિન્યુ. કાંઈ જોરદાર બટેટા ભૂંગળા બને છે. ભૂંગળા બટેટા જો આ બધી વાનગી તૈયાર કરી છે આપણી. અને શું કહેવાય? લસણિયા ના ના, અને શું કહેવાય ગ્રેવી. આ તો ગ્રેવી ને એ તેલ બે મીકાઈ ગયું છે. આપણે ધોળી બેન તળશે ભૂંગળા. અને આ તો અમે ખાઈ પીને થઈ ગયા છીએ નવરા. હવે બેસવાનું છે મશીને. અને અમારે એક દિન સમય આ સિંગર બનશે બહુ મોટો. કબલા મેન બનવાનું. અને આ અમારી એક ફેશન શો માં આનું નામ આવશે એટલે મોડલિંગ. મોડલિંગ માં આશો હવારનું બંબુડું છે મારા ઘરમાં. મોટી ફેશન શો માં નામ આનું. અને આ તો મશીને બેવા જવાનું મન થતું નથી કારણ કે હવે તમને જણાવી દેવી કે આ રૂમ છે સ્પેશિયલ ખાલી મશીન જ છે. ચા પીવે છે એની સાથે ભૂંગળા ભૂંગળા. તો જો એટલું બધું લઈને બેઠી છે. આમાંથી કયું ખાવાનું શરૂ કરવું? ચા તો અમે બધા થઈને પી ગયા. તો આ કિરણ બેન ખાઈ લે ત્યાં લગીને જોતા રહીજો. તો અમે લોકો બધા તૈયાર થઈ ગયા છીએ. અને અમારે જવાનું છે ગણપતિ જોવા. તો બધા રેડી થાય. આમ જો અહીંયા તો આખો માળો આમ બાઈને ક્યાં જવું હશે એવી ફિલિંગ આવે. સ્પ્રે ગોતે છે અલગ અલગ જાતના.
જો એટલી બધી વસ્તુ છે તૈયાર થવાનું કાકો અડધો તો મેં આ કાજલ કરી જો હમણાં. અને આ જો નમસ્તે નીકો કે બાગો બાગા ને કરકે લગન કરી પાણી જો કેટલું બધું આવી ગયું કાજેલા હજુ આખી બે તું આમ હું પેલા અવડો હતો આમ જોતા આમ અત્યારે તો હું અવડો થઈ ગયો. કેટલું પાણી છે કાજી આમ એક થી ડૂબકી મારી છે કાતા આંટું પડ દેવાનું છે. ઓય હમ નહીં બોલવાનું બીજું ના મકોડા કવડી દેવાનું. દૂર દૂર સુધી પાણી છે કાજીલા दूर दूर तक लहरें बिछ रही है. ये है अमेरिका का स्पेशल नदिया गंगा मैया. गंगा मैया આ છે કેદારનાથ એ કેદારનાથ નહીં હું કહેવાય કોમી કર્મનાથ ક્યાં કોમા એ કોમા કર્મનાથ કેટલું જોરદાર મંદિર છે હો. તો કાંઈ નહીં અમે દર્શન કરી લેવી. સ્નેપ લે ને સ્નેપ. સ્નેપ નથી લેવાય અંદર તો લગભગ નહીં લઈ જવા દે. બહુ ટ્રાફિક છે. તો જઈ રહ્યા છીએ તો કા જોડી તે કરે દર્શન શિવલિંગ બને શિવલિંગ આપણે વળતા થઈ રહ્યા છીએ. હા અમે વળતા જઈએ છીએ મળીએ થોડીક બ્રેક પછી. આ કર્મનાથની બહારની જગ્યા ના કીરું હાલે છે. વરસાદે આવી ગયો જોરદાર વરસાદ આવવાની તૈયારી છે. ના બધા અમારી ખોશ છે આખી અને હું ત્યાં અલગ અલગ હાલવી છે કારણ કે આ અમારા ભાભી યારે રે હું જઈલો બે રેવી એટલે તો બધા બબ્બે જણા અલગ અલગ રહીએ ને આ બધી અમારી ખોશ છે. ના જોઈ જો તો સ્વિમિંગ પૂલ બની જાય. આ ફ્રીનું સ્વિમિંગ પૂલ મળે ને એટલે આપણે કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. બ્લોગમાં તમને મજા આવે મજા જ આવશે. ગણેશ વિસર્જન જોવા નીકળે છે પણ ગણેશ વિસર્જન કે ગણપતિ બતાણા નથી તો બતાવે તો તે બ્લોગ હા રોડે બેસ્ટ બ્લોગમાં તો લેવું જ કેમ તો તમે કન્ટિન્યુ જોતા રહ્યો. અહીંયા ગણપતિ છે પધરાવા જાય શરબતની સેવા ચાલે છે. એ કેટલા ગ્લાસ તો આ 3 ગ્લાસ પીધું 3 ગ્લાસ અને અહીંયા બધા અમે ઓટલા ગોઠવાઈ ગયા છે આ બધા 3 ગ્લાસ ચાલ તો પીજો. બધું કેવું છે બધા શરબત પીવા આવે. જય મહેશ્વરી 3 ગ્લાસ પીજો શરબતનો. આઈન પાવીન કે જો આ કેટલું પબ્લિક છે અહીંયા. આ હારું મને બહુ ગમે ગણપતિ પધરાવા. આ જાય છે બધા ગાડીઓ લઈને જાય અડધા આમ જાય તાપીના ફૂલે પબ્લિક કાકોમાં આપણે વ્યૂ આ તો તમે ટ્રીક કહો ગડવી દો કાજે કમાઈ જઈને જગ્યા ન મળતી કાજે તમના ઉપર છે હા તબલા ઉપર આને નસ કીધું આલે ત્યાં જોતા હતા આગળ તો જઈને સીન ખાવાની છે ને કાજે આઈ જાય મને ખબર નથી આવા દી આવી જાય સીન
આઈસ્ક્રીમ ખાવાની કા એ કાશીને રાખો ને છે કે હારી દાદો ભાઈ જાવ